તો નમસ્કાર બધા મિત્રોને, બધાને જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો. તો મિત્રો આજે અમે એવા મંદિર જઈએ છીએ, માતાજી એક નહીં એક સાથે 7 દીકરા આપેલા છે. માતાજી એવા ચપળતા પૂરેલા છે. તો એ ક્યાં માતાજીનું મંદિર છે સંજય? મેરડીમાં. એ મંદિર છે મેરડી માતાજીનું મંદિર. તો અમે અત્યારે ત્યાં મંદિરે જઈ રહ્યા છીએ. તો તમે વિડીયો પૂરો જોજો અને ઇતિહાસ પણ તમને કહેશું એનો કે કેવી રીતના 7 દીકરા આપેલા છે બધું. તો ચાલો મિત્રો ત્યાં જઈને મળીએ. તો મિત્રો અમે આવી ગઈ છે મંદિરે. તો પાછળ દેખાય એ મંદિર છે મેલડીમાંનું, ફૂલબાઈની મેલડીમાં. તો ચાલો ત્યાં જઈએ. તો મિત્રો આ મેલડીમાં ઘણા બધા લોકો માણસો માનતા રાખી હોય, બાળકો જેને સંતાન હોય, બાળક ન હોય. તો આ બધા તમે ફોટા જોવો છો, એ બધા ફોટા જોઈ લો. આ બધા માતાજી મેલડીમાં એ બધા બાળકો આપેલા છે. એને માનતા રાખી હોય, એની માનતા પૂરી થઈ હોય તો એ લોકો પછી બાળકનો ફોટો રાખેલો છે. જો આ બધા બાળક માતાજીને માનતાથી આપેલા છે મેલડીમાં. એ ઘણા બધા ફોટા છે. અહીં ચાલુ કરશો આપણે, તમે જોવો ક્યાં લગી લાઈન છે, કેટલી લગી લાઈન છે બાળકોની. તો આ બધા જે બાળક છે એ બધા માતાજીની માનતા રાખેલી છે અને લોકોએ ફોટા રાખેલા છે એ લોકોએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફૂલબાઈની મેલડીમાં ના મંદિરે. તો આ મંદિર છે ફૂલબાઈની મેલડીમાં. તો ફૂલબાઈની મેલડીમાં કઈ રીતના નામ પડ્યું, તો એની પાછળ એક ઇતિહાસ છે. તો ચાલો તે આપણે જાણીએ. તો ખાકરેછી ગામની કોળીની દીકરી, એમનું નામ ફૂલબાઈ હતું અને એમના લગ્ન થયા હતા પંચાસ્ય ગામમાં. આ જે પંચાસ્ય ગામ છે, આ મંદિર આવેલું છે પંચાસ્ય ગામમાં મેલડીમાંનું, ફૂલબાઈ મેલડીમાં મંદિર. તો ફૂલબાઈ લગ્ન થઈ ગયા અને 4-5 વર્ષ થયા હતા. તો એમના ઘરે કંઈ સંતાન હતું નહીં. તો એમના સાસુ સસરા અને પતિ વિચારે છે કે આટલા વર્ષ થયા તો આપણા ઘરે કંઈ બાળક છે નહીં, તો આપણે એમને પાછી મુકતા ગમતી બાનું કરી અને પછી આપણે કરવા જઈશું જ નહીં. તો એ લોકો રાતે નક્કી કરે છે કે આપણે સવારે અમને મુકતા આવશું ફૂલબાઈને. તો એ જ રાત્રે ફૂલબાઈ છે, એમના ભાઈ છે જે, એમને ભાઈને સપનું આવે છે અને સપનામાં મેલડીમાં આવે છે. એમને કહે છે કે તારી બેનને તે આ 5-6 વર્ષ થઈ ગયા, એક બાળક છે નહીં. તો લોકો વિચારે છે આપણે એમને મુકતા પાછા, એ લોકો મૂકવા તો આવવાના છે સાવ. તો તું એક કામ કર, તું સવારે જઈ મૂકવા આવે તે પહેલાં તું અગાઉ એને વહી જજે એમના ઘરે ને એમને વાત કરજે કે તમે મારી બેનને આ કારણે મૂકવા આવો છો. જો એમ કે હા આ જ કારણે મૂકવા આવી છે, બાળક કે છે નહીં, કે સંતાન છે નહીં, તો સમજવાનું કે એને આ વાત સાચી છે. તો તારે એમને એમ કહેવાનું કે 9 મહિના પછી મારી બેનને ત્યાં એક સાથે 7 બાળકોનો જન્મ થશે. જો જન્મ ન થાય 7 બાળકોનો તો હું સામે થાય મારી બેનને લઈ જઈશ. એવી રીતના માતાજીએ કીધું હતું એમના ભાઈને અને એમના ભાઈએ એવી રીતના કહી દીધું. તો પછી એ લોકોએ એમના નક્કી કર્યું કે હાલો ભાઈ આપણે 9 મહિના ખાલી રાહ જોવાની છે. તો 9 મહિના મારી બાળક નહીં થાય તો એમનો ભાઈ સામે થાય લઈ જવાનો છે. તો 9 મહિના લગી લોકો રાહ જોવે છે. તો જેવા 9 મહિના પૂરા થાય છે તો તરત જ એ લોકોને ઘરે એક સાથે 7 બાળકોનો જન્મ થાય છે. ને થોડોક સમય જતા જ ફૂલબાઈને મેલડીમાં સપનામાં આવીને કહે છે કે તું મારી સ્થાપના કર અહીંયા. તો ફૂલબાઈ છે તે મેલડીમાંની સ્થાપના આ જ લીમડા નીચે સ્થાપના કરે છે. આ જ લીમડો છે અને આ જ મંદિર છે મેલડીમાંનું છે. અને ત્યારથી જ ફૂલબાઈની મેલડીમાં એવું નામ પડ્યું છે અને ત્યારથી જ ફૂલબાઈ મેલડીમાં પ્રખ્યાત થયા છે. તો આ મેલડીમાંનો ઇતિહાસ હતો અને આ મંદિર જ છે. અને થોડો ટાઈમ જાય છે તો ફૂલબાઈ છે તે અહીંથી ગામ મૂકીને વહી જાય છે એ લોકો બીજે રહેવા માટે. તો આ મેલડીમાં છે એમનો ફરો તો તે પણ સાથે લઈ જાય છે. અને ત્યારબાદ અહીંયા રબારી રહેતા હતા, થોડાક રબારી સમાજ નેહડામાં. તો એ લોકો પછી અહીંયા આવે છે અને કહે છે મેલડીમાં કે માતાજી એ લોકો તો વહી ગયા, અમારે શું અહીંયા આધાર.
પછી મેલેડીમાં એમને કહે છે કે તમે છે ને મારી પાસે ફરી સ્થાપના કરો અને તમે પૂજન એવું કરજો, હું તમારા કામ કરીશ. તો જે રબારી સમાજ છે એ લોકો ફરી સ્થાપના કરે છે માતાજીની, અને ફરીથી એ લોકો અહીંયા માતાજીની પૂજા ને બધું એવું કરે છે.